સુરત એરપોર્ટ પર ડીઆરઆઈની ટીમે સફળતા મેળવતા કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટના એક મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેની પાસેથી 8.6 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2.80 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં ક્યાંથી આવ્યો અને સુરતમાં આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો? શું આ રેકેટ પાછળ સુરત કે દિલ્હીના કોઈ મોટા માથાઓ સામેલ છે? હાલ ડીઆરઆઈએ મુસાફરની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે। આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। आज साथे अपना संवाददाता अरविंद राठौड़ जोड़ाई गया है। जी अरविंद, सूरत एरपोर्ट पर करोड़ों ड्रग्स झड़पाયું છે તે અંગે શું છે સમગ્ર વિગત? બિલકુલ પ્રિયા, સુરતમાં ફરી એકવાર એરપોર્ટ પર ડીઆરઆઈ કરોડોનું જે ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે। જો કે દિલ્હીથી સુરત જે ફ્લાઇટના મુસાફર પાસેથી 8.6 કિલો જે હાઇબ્રિડ ગાંજો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને જેની આંતરરાષ્ટ્રીય જે કિંમત છે તે 2.80 કરોડની થાય છે। એટલે આ ડ્રગ્સ છે તે દિલ્હીમાં ક્યાંથી લાવ્યા હતા અને સુરતમાં આ જથ્થો કોને ડિલિવરી કરવાનો હતો અને આ રેકેટમાં સુરત અને દિલ્હીના કયા મોટા માથાઓ પણ સામેલ છે। એટલે હાલ તો જે પ્રકારે ડીઆરઆઈએ જે રીતની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે ત્યારે જોવું રહ્યું કે આમાં જે કરોડોનો જે ડ્રગ્સનો વેપલો ખાસ કરીને હાઇબ્રિડનો ગાંજો છે તે અવારનવાર આ જ પ્રમાણે એરપોર્ટ પર આવતો હોય છે। ત્યારે હાલ કાર્યવાહી છે તે હાથ ધરી છે ત્યારે જોવું રહ્યું કે આમાં કોઈ નામું ખુલે છે કે કેમ। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે કરોડોનો જે હાઇબ્રિડ ગાંજો ઝડપાય છે ત્યારે ફરી એકવાર આ રેકેટને લઈને જે તર્ક વિતર્ક અને અનેક મોટા માથાઓ પણ આમાં સામેલ હોઈ શકે છે। જી પ્રિયા। જી અરવિંદ, આ ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલો હશે અને આ જે આરોપી છે ડ્રગ્સ કોને ડિલિવર કરવાનો હતો તે અંગે કોઈ વિગત આવી છે? હાલ ઝીણવટભરી જે તપાસ છે તે પોલીસ કરી રહી છે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય જે કિંમત છે તે 2.80 કરોડ થાય છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આ કરોડોનો જે રીતનો ડ્રગ્સનો આખો વેપલો છે અને તેમાં હાઇબ્રિડ ગાંજામાં કોણ કોણ ઝડપાયેલા છે અથવા તો કોણ કોણ સંડોવાયેલા છે, ખાસ કરીને સુરતમાં આવી રીતે આવતો હોય ત્યારે આ બાબત જે ધ્યાનમાં આવ્યું છે। પરંતુ અવારનવાર આ જ રીતે કિમિયામાં નુસ્ખામાં અનેક જગ્યાએ સુરતની અંદર કરોડો રૂપિયાનો આ ડ્રગ્સનો વેપલો ભૂલો ફાયલો છે ત્યારે અનેક નામો છે તે આમાં ખુલી શકે છે। ત્યારે હવે જે ડીઆરઆઈ તપાસ કરી રહી છે ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર તપાસમાં કોના કોના નામ ખુલી શકે છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્ય સામે આવ્યા છે સુરતની આ ઘટના છે જેમાં સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ડ્રગ્સનો જે રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે।